આરોપી અંજલિ શિલ્પ ભટનાઓના દ્વારા મારા અસીલ સેજલ રોનકભાઈ ભટનાઓની સામે જાનથી મારી નાખવાની ધમકી, ખૂન કરી નાખવાની ધમકી અને કંટ્રોલમાં મેસેજ આપીને આપેલી હતી, જે બાબતની ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના દ્વારા ફાળવામાં એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. તે બાબતેની જામીનનો અંજલિ શિલ્પ ભટ્ટને જે જામીન મળે એના માટેનો વિરોધ કરતા અમે અગાઉ પણ અંજલિ શિલ્પ ભટનાઓના દ્વારા મારા અસીલની સામે એમના ઘરે જઈ એમના ઘર આગળ જઈ અને પણ ગમે તેમ બૂમાબૂમ કરી અને એમના સાસુ સસરા અને એમના પરિવારનાઓની સામે ધમકીઓ પણ આપેલ છે અને અજાણ્યા ઈસમોને મોકલીને પણ ધમકીઓ એમને આપેલ છે. અગાઉ પણ એમના પહેલા મહિનામાં 2025માં એમની સામે એક ફરિયાદ એફઆઈઆર પણ દાખલ થયેલી છે. એમની સામે એક એફઆઈઆર દાખલ થયેલી છે, જે ફરિયાદમાં પણ આરોપીની અટક આજ દિન સુધી કરવામાં આવેલ નથી. એટલે અમારી એ માંગ છે કે ભાઈ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબના દ્વારા જે આરોપી જે છે અંજલિ ભટ્ટનાઓ જે વારંવાર આ રીતે કુટેવ ધરાવતા હોય કે ભાઈ અમારા અસીલને આ રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય, મારી નાખવાની ધમકી મારા અસીલને આપેલો તે બાબતે એમને કાલે રવિવારના રોજ આજ રોજ રવિવારના રોજ અટક કરીને નામદાર અદાલતમાં રજૂ કરેલ હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીને નમ્ર વિનંતી. જી બેન, તમારું નામ અને ભાભીએ ગઈકાલે તમને ધમકી આપી હતી મારી નાખવાની, શું છે વિગત, શું કહેશો? મારું નામ સેજલ રોનક ભટ્ટ છે. મારા ભાભી જ્યારે મારી મિલકત મારા પપ્પા અને મારા ભાઈ થકી મારા નામે કરવામાં આવી અને એ બાબતે એમને મારી મિલકત બધી પોતાના નામે કરવી છે અને એ બાબતે મને વારંવાર ટોર્ચર કરે છે. મારા પરિવારને આવીને આવતા જતા રસ્તામાં હેરાન કરે છે કે મારા નામે મિલકત કરો, બધું મારા નામે કરો, નહીં તો હું તને મારી નાખીશ. અને કાલના બનાવમાં તો પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જઈને એમણે પોલીસને કીધું કે તમે મારા ડોક્યુમેન્ટ લાવી આપો. મારા ડોક્યુમેન્ટ, એમને એવી ભ્રમ છે કે એમના ડોક્યુમેન્ટ મારી સાથે છે, પણ જે મારી સાથે છે નહીં. તો પણ અમે એમને વારંવાર કીધેલું છે કે એ વસ્તુ અમારી સાથે નથી, તમારી સાથે જ છે, પણ એ માનવા તૈયાર નથી. માનસિક સંતુલન થોડુંક ધીમું પડી ગયું છે. તેના કારણે એમને ભ્રમ થયા કરે છે કે બધું મેં લઈ લીધું છે. એ થકી એમના ભ્રમના કારણે કાલે એમને કંટ્રોલ રૂમમાં જઈને પોલીસને કીધું કે મારા ડોક્યુમેન્ટ લાવી આપો, કાં તો તમે મારા નળનો ખૂન કરી દો. એ પોલીસ તો સુરક્ષા રક્ષક કહેવાય, એ આવા કૃત્ય ના કરી શકે. તો કે તમે નહીં કરો તો હું કરી નાખીશ. એટલે પોલીસે એને શું કહેવાય, ધરપકડ કરી, પણ એનું માનસિક સંતુલન થોડુંક લો હોવાના કારણે એને જામીન પર છોડી. પણ હું ઈચ્છું છું કે કાલે મારી સુરક્ષા ના રહી એને છૂટી મૂકીને તો મારા છોકરાનું કોણ? એટલે મારી અરજી એવી છે કે તમે એને જામીન રદ કરી શકો એની.